આ ખેડૂત 3 પ્રકારના ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને એક વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ગુજરાતભરમાં ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે, જ્યારે ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝનમાં મગફળી, ડુંગળી, કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે, જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના રમેશભાઈ મકવાણા દ્વારા પોતાની જમીનમાં લાલ, સફેદ અને પીળા કલરના ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે। મારું નામ રમેશભાઈ ભાયાભાઈ મકવાણા, ગામ બાવડી, રાજગોર। હું છેલ્લા 5 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું। મેં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો, એમાંથી મેં એનું સરનામું લઈને રોપા મગાવી ગુજરાત ડ્રેગન ફ્રૂટ જે છે જામનગર, ત્યાંથી મગાવીને ખેતી ચાલુ કરી હતી। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓની જમીનમાં હાલમાં 1600 જેટલા લાલ, પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટના રોપા છે। આ રોપા તેઓ દ્વારા હૈદરાબાદ અને જામનગરથી લાવવામાં આવ્યા હતા। પીળા ડ્રેગન ફ્રૂટની ખેતી મેં છે ને હૈદરાબાદ અને પંજાબથી રોપા મગાવ્યા હતા, અને એને 14 મહિના થયા મેં રોપા વાવ્યા એને, અને અત્યારે 14 મહિના ફ્રૂટ ચાલુ થઈ ગયા છે। અને એમાં કાળજી અમારે એક ફૂગની રાખવી પડે, જે ફૂગનો રોગ આવે ને તે બીજી એક નહીં। ગુલાબી છે ને એ બ્લડનું કામ કરે છે, બ્લડનું, લોહી ચોખ્ખું કરવાનું, અને કેન્સરના અમુક તત્વો હોય ને જે એને મારવાનું કામ કરે છે, અને કેન્સર અમે રક્ષણ આપે છે। અને પીળા છે એમાં 22 તત્વો આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે અને શક્તિવર્ધક છે, અને એ લાલ કરતાં વધારે મીઠા હોય છે। મારે 1600 પોલ છે ડ્રેગન ફ્રૂટના, એટલે ટોટલ ઉત્પાદન મારે છે ને 12 ટન જેવું થશે। એક છોડમાં મારે 12 થી 14 કિલોનો ઉતારો આવશે, અને ખર્ચ અમારે 1,12,000 જેવો થયો છે, અને અંદાજે 6,80,000 ફ્રૂટ ત્યારે અમે વેચી દીધા છે। અને જે 2 મહિનાની સિઝન બાકી છે, જે આવે એ વધારાનો નફો। આખા વર્ષનો ખર્ચ અમારે 2 લાખ આજુબાજુનો થશે ટોટલ ખર્ચ, દવાથી માંડીને મજૂરોનો, અને અંદાજે 12 થી 13 લાખની આવક થશે। એટલે અમારે નફો, ચોખ્ખો નફો 10 થી 11 લાખ રૂપિયાનો નફો થશે। ખેડૂત રમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી લાલ, પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે, અને તેઓને પ્રતિ 1 વીઘે 1,14,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો। તેની પાછળ તેઓને પ્રતિ 1 વર્ષે 12 લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતિ 1 વર્ષે તમામ ખર્ચો નીકળતા તેઓને 10 લાખ રૂપિયા જેટલો નફો મળી રહે છે।